જય હિન્દ, જય ભારત. મારું નામ રોશન અલી સાંધાણી. હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈનો જિલ્લાધ્યક્ષ છું. આજે અમે એક આવેદનપત્ર આપ્યો છે જે બાબતે જે કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ છે, જે અંજાર તાલુકા અને શહેરની એકમાત્ર એવી સ્કૂલ છે જે ગર્લ્સ હાઈસ્કૂલ છે, ફક્ત ગર્લ્સ માટે. ત્યાં નગરપાલિકાની મીઠી નજર હેઠળ, નગરપાલિકાની રહેમની નજર હેઠળ અને નગરપાલિકા દ્વારા જ કહી શકીએ એને કે જે ઉવા બારે અત્યારે હંગામી દુકાનો બનાવવામાં આવી છે. અમને જાણવા એ મળ્યું છે કે અહીંયા 30,000 રૂપિયા નગરપાલિકા લઈ અને એ સ્કૂલની બારે એ દુકાનો બનાવરાવી છે. તો હું એ પૂછવા માગું છું નગરપાલિકાને ના સત્તાધીશો અને અધિકારીઓને કે શું નગરપાલિકા કને એટલી ભૂખ છે કે અહીંયા હવે આ લોકો નગરપાલિકા પોતે કે જે લોકો અહીંયા ગર્લ્સ હાઈસ્કૂલમાં અગાઉ પણ અનેક બનાવ એવા થયા છે કે જ્યાં રોમિયોગીરી થતી હોય છે અને સાથે અહીંયા ટ્રાફિકની પણ સમસ્યા હોય છે, ગર્લ્સને ઊભો રહેવું પણ અહીંયા મુશ્કેલ હોય છે. તેવામાં આ દુકાનો ઊભી કરી દેવામાં આવી છે. અગાઉ અમે વિરોધ દર્શાવ્યો તો ત્યારબાદ વાની જે સમસ્યાને નગરપાલિકા અને નાયબ કલેક્ટર દ્વારા જે ને મામલતદાર દ્વારા એમણે કહેવામાં આવ્યું હતું, ત્યારે નગરપાલિકાએ દુકાનોને દૂર કર્યું હતું. એક બાજુ નગરપાલિકા દબાણ દૂર કરવાનું નાટક કરી રહ્યો છે, બીજી બાજુ પોતે દબાણ કરાવી રહી છે. 30,000 રૂપિયા એ ગાલા અહીંયા જે દુકાનોનો છે એને પાવતી કાયદેસરની બનાવીને આપી છે એવા અમને સમાચાર જાણવા મળ્યા છે. હવે મારે એ કહેવું છે કે આજે અમે એ સ્કૂલના પ્રિન્સિપલ શ્રીને તેમજ મામલતદાર શ્રી અને ચીફ ઓફિસ શ્રી તેમજ નાયબ કલેક્ટર એસડીએમ સાહેબને અમે આવેદનપત્ર લેખિત રજૂઆત કરી છે. આજે હંગામી ધોરણે જે બનાવવામાં આવ્યું છે એ દુકાનો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં નહીં આવે અને એ દુકાનોના કારણે અગર કોઈ બેન દીકરી સાથે કોઈ અવ્યવહાર થયું, કોઈ છેડછાણી થઈ તો એનો સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે, તમામ તંત્રોની રહેશે. અમે પોલીસને પણ, એસપી સાહેબને અને પીઆઈ સાહેબને પણ અમે આમાં એમણે પણ લખ્યું છે, એને પણ રજૂઆત કરી છે કે અહીંયા ટ્રાફિક પણ થાય છે, ટ્રાફિકની મેઇન સમસ્યા છે. તો આ દુકાનોના કારણે ટ્રાફિક પણ થઈ શકે છે. આવામાં નગરપાલિકા શું સાબિત કરવા માગે છે? એક બાજુ નગરપાલિકા કને ભ્રષ્ટાચાર કરવા ઓછો હતો કે હવે આમાં પણ એ ભ્રષ્ટાચાર કરવા લાગી છે. રોડમાં ભ્રષ્ટાચાર, ગટરમાં ભ્રષ્ટાચાર, સફાઈમાં ભ્રષ્ટાચાર. હજી કઈ હદ સુધી અગર એ ભ્રષ્ટાચારી નથી એમાં કર્યું તો રોડ રસ્તા ખાડા વાજી દેખાઈ રહ્યા છે, રોડ ઉપર સફાઈ, ગલીઓમાં સફાઈ નથી થતી, ગટરો ઉભરાય છે, ગટરાઓની પણ સફાઈ નથી થતી. તો એ શું થઈ રહ્યું છે? રોડ ઉપર લાઇટો પણ ચાલુ નથી. અનેક કાર્યોમાં આ ભ્રષ્ટાચારની નીતિઓથી ચાલતી અંજાર નગરપાલિકા જે આજે એક શરમ મૂકીને ગર્લ્સ હાઈસ્કૂલની આગળ 30,000 રૂપિયામાં દુકાનો હંગામી ઊભી કરીને ભાડે આપી છે. એવું પ્રતીત ક્યાં ને ક્યાં થઈ રહ્યું છે કે આ શું છે કે ભાઈ તમને અહીંયા ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચારનો ઓછો હતો કે આમાં હવે તમે દુકાનો અહીંયા હંગામી ઊભી કરો છો. અગર તમને આપી જતી દુકાનો તો ટાઉન હોલમાં આપો, પૂરી બજાર ઊભી કરો, કોણ તમને ના પાડે છે? સ્કૂલ બહાર શરમ આવી જોઈએ. નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને શરમ આવી જોઈએ. અહીંયા તમામ દીકરીઓ જાય છે અને ગામડાઓમાંથી દૂર દૂરથી આવે છે. અહીંયા છોકરીઓને લેવા માટે જે વાહનો આવે છે એ પાર્કિંગ કરવા જગ્યા નથી ને તમે અહીંયા દુકાનો ઊભી કરી છે. જેથી અમે ચીફ ઓફિસર સાહેબ તેમજ મામલતદાર સાહેબ અને પ્રિન્સિપલ સાહેબને અમે 15 દિવસનો અલ્ટિમેટ આપ્યો છે. 15 દિવસની અંદર આ દુકાન ખાલી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી વહીવટની તંત્ર, તમામ તંત્રોની રહેશે. અને
આમાં કોઈ પણ બેન દીકરી સાથે કોઈ પણ અવ્યવહાર કે કોઈ છેડછાણી થઈ એની પણ સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.